જનતા જાણે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી છે. અને વાત એવી છે મિર્ઝાપુર જેવી સ્થિતિ, મિર્ઝાપુર જેવી સ્થિતિ એટલે આ સ્થિતિનું વર્ણન કરું ને તો એવું છે કે મિર્ઝાપુરની અંદર અમુક ટકા ગુંડાઓ એવા હતા જે જાહેર જનતાને, આમ જનતાને, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની જનતાને હેરાન પરેશાન કરી એને દાબમાં રાખતા હતા અને કોઈ પણ ત્યાં ઊંચો અવાજ ન કરી શકે ને એવી પરિસ્થિતિ એ લોકોએ ઉદ્ભવવી હતી. સેમ ગોંડલની પરિસ્થિતિ એવી છે. ગોંડલના લોકો ખૂબ જ સારા છે, ખૂબ જ દયાળુ છે, ખૂબ જ માણસીલા છે. પરંતુ ગોંડલની અંદર અમુક ટકા એવા ગુંડા તત્વો છે જેને ગોંડલને મિર્ઝાપુર બનાવી દીધું. અને હું નથી કે આખા ગુજરાતને ખબર. જો એ મિર્ઝાપુર જેવી પરિસ્થિતિ ન હોત ગોંડલની તો ગોંડલની કહેવત કેમ બહાર પડી હોત? ગોંડલમાં બે કહેવતો હું તમને કહું કે ગોંડલની હદ ચાલુ થાય ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી. આ કહેવત મેં તો બહાર પાડી નથી, આ કહેવત પહેલેથી ચાલતી આવે છે. બીજું, ગોંડલની અંદર ગુંડાઓ વખણાય છે. ગુંડા અને ગાંઠિયા, ગાંડા ગુંડા ને ગાંઠિયા ગોંડલના વખણાય. આવી કહેવત પહેલેથી ચાલી આવે છે. મેં તો બહાર પાડી નથી. તો કાંઈક તો એવી ગુંડાગર્દી હશે ને તો ગોંડલ માટે આવી ગુંડા તત્વો વાળી વાતો, કહેવતો જાહેર થઈ છે. એવી કાંઈક તો ગુંડાગીરી હશે ને અહીંયા. લોકો ખુલ્લેઆમ બોલી નથી શકતા, પરંતુ મબમમાં કહી તો શકે જ છે ને આપણને. એટલે હું ગોંડલની જે જાહેર જનતા છે, જે કહેવાય ને કે આ ગુંડાગીરીથી પીડાઈ રહી છે, એમના માટે હું અહીંયા ઉતરી છું. અને હું એમને કહેવા માંગુ છું કે આ જનતા તમને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને દેખાડશે કે એ તમારાથી કેટલી ત્રાસી ગઈ છે, કેટલી કંટાળેલી.